3-4 કલાકથી તમે બધા રાહ જોઈ રહ્યા છો. જીવનમાં રોડ શો તો ઘણા કર્યા છે, પણ એ બધા રોડ શો પહેલેથી નક્કી થયેલા હોય, કાર્યક્રમનું આયોજન થયેલું હોય. આજના મારા કાર્યક્રમમાં ક્યાંય રોડ શો હતો જ નહીં. સીધું મારે અહીંયા પહોંચવાનું હતું, પરંતુ લગભગ 25 કિલોમીટર લાંબો જનસાગર આ આશીર્વાદ, આ પ્રેમ હું રસ્તામાં વિચાર કરતો હતો કે સુરતના પ્રેમને, સુરતીઓના આશીર્વાદને, આ જોમ જુસ્સાને, મારા પર આવડું મોટું ઋણ તમે કરી દીધું છે, એનો ચૂકતે કેવી રીતે કરીશ? પણ સુરતના મારા ભાઈઓ બહેનો લખી રાખો, જ્યાં હોય ત્યાં તમે કહેશો એના કરતા સવાયું કરીશ. જે લોકો રાજકીય સમીક્ષા કરતા હોય છે, એમણે જો આજનો એરપોર્ટ થી અહીં સુધીનો જનસાગર જોયો હોય, અને રોડ શો કહેવાય જ નહીં, આ જનસાગર હતો. તો એમણે કહેવું પડશે કે આ વખતે ગુજરાતે બધા જ વિક્રમો તોડવાનું નક્કી કરી દીધું છે. પોલિંગમાં વિક્રમ તોડશે, ભારતીય જનતા પાર્ટીના મતોની ટકાવારીમાં વિક્રમ તોડશે, અને ભારતીય જનતા પાર્ટીને મળનારી બેઠકોમાં પણ વિક્રમ તોડશે. અને સુરતના લોકો ને લગભગ ગુજરાતના લોકો એમ કે તમારે આ વખતે ચૂંટણીમાં આવવાની જરૂર નથી. પણ સુરતના ઘણા લોકો મને કહ્યું, સાહેબ તમે શું કરવા મહેનત કરો છો? અમે બધું સંભાળી લઈશું. પરંતુ આજે દ્રશ્ય જોયા પછી મને લાગે છે એમણે સંભાળી જ લીધું છે. મને તો લાગે છે કે હું તો કદાચ આ પવિત્ર પુણ્ય કાર્યમાં એક આચમન પુણ્ય લેવા તમારી પાસે આવ્યો છું ભાઈ. સમગ્ર વાતાવરણ એક જ સ્વરથી ગુંજી રહ્યું છે, એક જ